નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું મેઘ કહેરની. આણંદના બોરસદથી સમાચાર. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 4 ઇંચ વરસાદમાં બોરસદ પાણી થઈ ચૂક્યું છે. રસ્તા ઉપર નદીઓ જેવો નજારો જોવા મળી રહ્યો છે. તો 4 ઇંચ વરસાદ બોરસદમાં ખાબક્યો અને ત્યારબાદ ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. જો કે ઘણા નીચાણવાળા વિસ્તારો જેની ઉપરથી જાણે કે નદીઓ વહેતી હોય તેવી તસવીરો સામે આવી. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે. પાણીનો નિકાલ ન થતાં બોરસદમાં સમસ્યાઓ સર્જાઈ છે. રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવી તસવીરો સામે આવી. સંવાદદાતા જનક જોડાઈ ગયા છે બોરસદથી લાઈવ. જનક, શું અત્યારે માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? કેવા પ્રકારનું વાતાવરણ અને શું સમસ્યાઓ? દીપા, આજે લગભગ 9:15 સાડા 9 થી બોરસદમાં મેઘરાજાએ લગભગ 7 દિવસ પછી એન્ટ્રી કરી છે. હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે બોરસદની આ બોરસદ ચોકડી છે, જેને આણંદ ચોકડી પણ કહેવાય છે. આ દ્રશ્યમાં હું ચોક્કસ બતાવવા માંગીશ કે રસ્તાઓ પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. આ બોરસદનો તો બોરસદમાં કઈ રીતે વરસાદ વરસ્યો અને ત્યારબાદ સમસ્યાઓ સર્જાઈ તેનો ચિતાર જનક તમને આપી રહ્યા હતા. અહીં 4 ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ સમસ્યાઓ સર્જાઈ છે. નિકાલ નથી થઈ શકતો અને જેના કારણે જ નાગરિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. રસ્તા ઉપર કઈ રીતે પાણીનો જમાવડો થયો છે તેની તસવીરો જુઓ. ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો છે, ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે અને ત્યારબાદ બોરસદમાં પાણી ભરાવાના કારણે લોકો પરેશાન. બોરસદનો પ્રવેશ દ્વાર કહેવાય છે, જ્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. અહીંયા બહુ ખૂબ મહત્વની બાબત એ છે કે બોરસદ ચોકડી વિસ્તારમાં બોરસદના સ્થાનિક ધારાસભ્ય રમણભાઈ સોલંકીનું કાર્યાલયની બહાર પણ વરસાદી પાણી ભરાયા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વરસાદી પાણી અહીંયા સોસાયટી વિસ્તારો છે, ઘણા જનતા બજાર છે, શંકર પાર્ક ચોકડી છે, ત્યાં ઠેર ઠેર સોસાયટી વિસ્તારોમાં બી પાણી ભરાયા છે. લગભગ 2.5 કલાકમાં 4.5 થી 4.5 ઇંચ વરસાદ પડ્યો છે બોરસદમાં. ત્યારે ચોક્કસ કહી શકાય કે બોરસદના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે લોકોની તકલીફો વધી છે. ખાસ કરીને વાહન ચાલકોની પણ તકલીફો વધી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઘણા બધા જે લોકો છે અહીંયા ચોકડી વિસ્તાર જે આખો ટ્રાન્સપોર્ટેશનનો એક વિસ્તાર છે કે જે બોરસદ ને આણંદ ને બોરસદ વડોદરાને જોડતો આખી ચોકડી વિસ્તાર છે, ત્યાં ઠેર ઠેર આજે કહેવાય દેખાય છે દ્રશ્યમાં કે વરસાદી પાણી ભરાયા છે. અહીંયા જે આ જે ચોકડી વિસ્તાર છે અહીંના સ્થાનિક ધારાસભ્ય જે છે રમણભાઈ સોલંકી, તેમના કાર્યાલયની બહાર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. એટલે ચોક્કસ બોરસદ જે નગરપાલિકાનું વહીવટતંત્ર છે એની પ્રી મોન્સૂન કામગીરી ફાળે ગઈ છે એવું સ્પષ્ટપણે કહી શકાય. સોસાયટી વિસ્તારોમાં ઘરના ઝાંપા સુધી પાણી ભરાયાના પણ દ્રશ્યો જોઈ શકાય છે. જી, આભાર જનક જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધીએ. નવસારીથી સમાચાર. નવસારીની કાવેરી નદી ભયજનક સપાટી નજીક વહી રહી છે. ચીખલી નજીકથી વહેતી કાવેરી નદીમાં જળસ્તરમાં વધારો થતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા. કાવેરીના પાણી બિલીમોરા નગરપાલિકાના દેસરા વિસ્તારમાં પ્રવેશ્યા હતા. કાવેરી નદીના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે. તો કાવેરી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. નદીમાં સતત જળસ્તર વધી રહ્યું છે અને આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ પાણી ફરી વળતા લોકો પરેશાન થઈ ચૂક્યા છે. કાવેરીના પાણી બિલીમોરા નગરપાલિકાના દેસરા વિસ્તારમાં પ્રવેશ્યા હતા. કાવેરી નદીની જળસ્તરમાં વધારો થતાં જ આસપાસના કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. ઉપરવાસના વરસાદના કારણે કાવેરી નદીમાં સતત પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે. સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભાવિન, કાવેરી નદીની શું સ્થિતિ, જળસ્તરમાં વધારો? ચોક્કસ દીપા, જો સમગ્ર વરસાદની સ્થિતિને લઈને વાત કરવામાં આવે તો નવસારી હાલ જે લોકમાતા સમાન અંબિકા, કાવેરી ને પૂર્ણા જે નદીઓ છે, 3 નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી દીધું છે. કાવેરી નદી ખાસ કરીને પોતાની ભયજનક જે સપાટી છે 19 ફૂટ છે ને હાલ 18 ફૂટે વહી રહી છે. એટલે કે ભયજનક સપાટી વટાવવામાં માત્ર 1 ફૂટ બાકી છે. જો આ સ્થિતિ રહેશે તો ક્યાંક કાવેરી નદી એટલે કે ચીખલી તાલુકા અને ગણદેવી તાલુકાના જે 38 થી વધુ જે ગામો છે એ ગામોને હાલ એલર્ટ આપી દેવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા. પરંતુ જો વરસાદ હજુ અવિરત ચાલુ રહેશે
તો ક્યાંક સ્થિતિ વધુ બગડે એવી હાલ દેખાઈ રહ્યું છે। પરંતુ નવસારી માટે એક રાહતના સમાચાર એ છે કે હાલ વરસાદે જે છે વિરામ લઈ લીધો છે અને એના કારણે ક્યાંક જો 2 થી 4 કલાક સુધી જો વરસાદ આ રીતના વિરામ લેશે તો પાણીના જળસ્તરમાં ચોક્કસથી ઘટાડો થઈ શકે એમ છે। પરંતુ ઉપરવાસ અને જો નવસારી જિલ્લામાં ફરી વરસાદ જે રીતે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને ફરી વરસાદ જો ચાલુ થશે તો ક્યાંક નવસારીની સ્થિતિ બગડી શકે એવું હાલ દેખાઈ રહ્યું છે। દીપા, આભાર ભાવિન જાણકારી આપવા માટે। તો નવસારીની કાવેરી નદી છલકાતા આસપાસના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સતત વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં પણ જે વરસાદ ખાબક્યો છે તેના કારણે ભયજનક સપાટીની નજીક કાવેરી નદી વહી રહી છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। માધવબાગ સોસાયટીમાં પાણી ભરાયા છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે સુરતમાં? બિલકુલ દીપા, સુરતનો કોઈપણ વિસ્તાર લઈ લો, તમામ જગ્યા પર ધીરે ધારે શરૂ થયેલો વરસાદ ક્યાંક ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યું છે તો ક્યાંક વરસાદ વિરામ લઈ રહ્યો છે। છેલ્લા 4 દિવસથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરતમાં રહેતા લોકોની સમસ્યામાં વધારો થયો છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં, કહી શકાય વૃંદાવન રો હાઉસ છે, માધવબાગ સોસાયટી છે, ઋષિકેશ વિહાર છે, આ તમામ જગ્યા કાપડના વેપારીઓ રહે છે, કાપડ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો રહે છે। ત્યારે આ વિસ્તારમાં જે રીતે પાણી ભરાયા છે દ્રશ્ય જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે। લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ટ્રેક્ટર અથવા સાયકલોની મદદથી જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે અહીંથી નીકળી રહ્યા છે। લોકો બહાર જાય છે, વસ્તુ લઈ પરત ફરે છે। ઘણા 2 ભાઈઓ બાદ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે, કારણ કે જે પ્રકારે પહોંચ્યા છે તેમની સાથે વાત કरो। भैया क्या नाम है आपका? शुभम। शुभम, कहाँ निकले हो? मैं अभी सब्जी लेने निकला हूँ। 3 दिन से बहुत बारिश हो रही है, इतना पानी जाम हो चुका है कि सब्जी लेने के लिए सोचना पड़ता है कि जाए कि नहीं जाए। कितनी मुश्किल है? बहुत मुश्किल है, घर के अंदर पानी आने वाला है, मतलब आ ही चुका है ऑलमोस्ट। 3 दिन से इतनी बरसात हो रही है ना कि कुछ मार्केट भी नहीं जा सकते हैं, फिर भी मार्केट वाले बोलते हैं कि मार्केट आओ मार्केट आओ। બિલકુલ, કપડા વેપાર સાથે જોડાયેલા લોકોને કામ ધંધો બંધ કરી અને અહીંયા બેસવાની વારી આવી છે। જરૂરિયાતની વસ્તુ લેવા માટે પાણી વચ્ચેથી પસાર થાય છે। ઘણા બધા મિત્રો છે તેમની સાથે વાત કરવાની। એક ભાઈ છે ફરવા નીકળ્યા લાગતા જ। મોટો ભાઈ, શું નામ આપનું? અનિકેત નામ। ફરવા નીકળ્યા? હા, બસ એમ જ ફરવા નીકળ્યા, એમ જ ફરવા આ નીકળ્યા। પાણી ગંદુ છે અને પાણીનો ફ્લો છે। અરે તમારો દોરરોજનું છે, 17 વર્ષ થઈ ગયા મને અહીંયા, પણ અત્યારે અમે આદત થઈ ગઈ છે આમાંથી। બિલકુલ, યુવાનોનું કેવું છે 17 વર્ષ થયા છે અને 17 વર્ષથી આ પ્રકારે અહીંયા પાણી ભરાતા હોય છે અને દર વર્ષે ચોમાસામાં 2 વખત આ પ્રકારની રેલ આવતી હોય છે। ખાડી રેલને લઈને તેઓ ટેવાઈ ગયા છે। જેમ જેમ આગળ જશો તેમ પાણીનું લેવલ વધતું જોવા મળી રહ્યું છે। લોકોને અવર જવર માટે ટ્રેક્ટરની સુવિધા કરવામાં આવી છે, તે પણ સ્થાનિક લોકોની મદદથી કરવામાં આવી છે। દર વર્ષે આ પ્રકારની હાલત હોય છે। અહીંયા કરોડો રૂપિયાના મકાનોમાં પાણી પ્રવેશતા લોકોની ઘર વકરીથી લઈ ફર્નિચરને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। એક બાજુ ખાડીપુર તો બીજી બાજુ આકાશમાંથી વરસાદરૂપી આફત છેલ્લા 4 દિવસથી વરસી રહી છે, જેને લઈને સુરતનો લિંબાયત વિસ્તાર હોય, પર્વત પાટિયા હોય, ગોડાદરા હોય, સનિયા અહેમદ હોય કે કુંભારિયા હોય, તમામ વિસ્તારના લોકોની હાલત દયનીય બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દીપા, કીર્તેશ, પ્રશાસનના અધિકારીઓ આખરે ક્યાં છે? હવે તેમને જવાબ તો આપવો પડશે ને કે આખરે વરસાદ વરસે અને ત્યારબાદ ખાડીઓ ઓવરફ્લો થાય, તેના પાણી જે રહીશો છે તેમને પરેશાનીનો સામનો કરવો પડે છે પાણીના કારણે, તો આખરે અધિકારીઓ છે ક્યાં? બિલકુલ દીપા, નવયુવાનોએ જે પ્રકારે અત્યારે કીધું કે છેલ્લા કેટલા વર્ષોથી તેઓ ટેવાઈ ગયા છે આ પ્રકારની પાણીની વચ્ચે રહેવા માટે તેઓ મજબૂર થયા છે। જે પ્રકારે કહી શકાય કે દર વર્ષે સિઝનમાં 2 વખત આ પ્રકારે ખાડી પૂર આવતા હોય છે। ત્યારે સૌથી મહત્વની વાત છે કે અહીંયા આવેલી ખાડી છે તેને પૂરવાની અથવા તેનો પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવાની જગ્યા પર દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ હોય છે। છેલ્લા 5 વર્ષથી તો સતત આ પ્રકારના દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ। સ્થાનિક લોકોનું કહેવું છે કે 17 વર્ષથી આ સમસ્યા વચ્ચે ઝઝૂમી રહ્યા છે। મહાનગરપાલિકાને ઘણી બધી ફરિયાદો કરવા છતાં પણ કોઈ વિકલ્પ ઊભો થતો નથી અને દર વર્ષે તેમને વરસાદના સમયે એટલે કે સુરત ગ્રામ્યમાં વરસાદ પડે તો ખાડીપુર આવે અને સુરત શહેરમાં વરસાદ પડે તો પાણીનો નિકાલ નથી થતો, જેને લઈને સૌથી વધારે મુશ્કેલીઓનો સામનો આ તમામ લોકો કરતા હોય છે। દ્રશ્ય જોઈ શકાય છે કે દરેક સોસાયટી
સોસાયટી અથવા જે વિસ્તાર છે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે। જેમ જેમ અંદર જશો તેમ 3 ફૂટ 5 ફૂટથી લઈ 7 ફૂટ સુધીના પાણી છે। તમામ લોકો કાપડ વ્યવસાય સાથે જોડાયેલા છે, એટલે કે જીવન જરૂરિયાતની। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે। આગળ પણ અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું। તો સુરતના હાલ બેહાલ થઈ ચૂક્યા છે, ઘૂંટણ ડૂબી જાય તેટલા પાણી અહીંથી વહી રહ્યા છે, રસ્તા દેખાઈ નથી રહ્યા, રસ્તા પરથી જાણે કે નદીઓ વહી રહી હોય તેવી તસવીરો પણ સામે આવી। લોકો કઈ રીતે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા। ભારે વરસાદ સુરતમાં વરસ્યો છે અને નદીઓ ગાંડીતુર બની છે। માંગરોળના વાંકલ બેરિયા માર્ગ પર આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। અચાનક ભૂખી ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા અનેક પરિવારો ફસાયા। 2 ઘરના લોકો પાણીમાં ફસાતા એનડીઆરએફ અને માંડવી ફાયરની ટીમને બોલાવાઈ। નાયબ મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। 2 ઘરના ફસાયેલા કુલ 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સુરતના પર્વત પાટિયાની 84 ડેરી પાસે ખાડીના પાણી ફરી વળ્યા। ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું। મહિલાના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। પરિવારના સભ્યોએ ફાયર વિભાગ પાસે મદદ માંગી। વિભાગના કર્મચારી તાત્કાલિક બોટ લઈને મહિલાના ઘર સુધી પહોંચ્યા હતા। મહિલાનું બોટની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। 84 ડેરી અને તેની આસપાસના વિસ્તારમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી લોકોના ઘરની અંદર ઘૂસ્યા હતા। સુરતના બારડોલી નગરના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। બારડોલી નગરના આ સ્ટેશન પાસેથી જવાનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। વહીવટીતંત્ર દ્વારા બેરિકેડ મૂકીને બ્રિજને બંધ કરવામાં આવ્યો છે। બ્રિજના નાકા પર પોલીસ જવાનોને ખડકી દેવાયા। મીંઢોળા નદીએ ભયજનક સપાટી વટાવી છે। નદીની ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર આપ્યું છે રેડ એલર્ટ। સુરત જિલ્લાના તમામ તાલુકાઓ ભારે વરસાદથી પ્રભાવિત થવા પામ્યા છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ખાસ કરીને જે આ બારડોલી ફાયર વિભાગનો જે માર્ગ છે ત્યાંથી સામે કેડાએસએફ જવાનો છે એ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। બ્રિજ પાણીમાં ગરકાવ થવા પામ્યો છે। ગઈકાલે સાંજથી જ સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્રએ આ માર્ગને બંધ કરી દીધો હતો, પરંતુ હાલ સ્થિતિ બેહાલ જોવા મળી રહી છે। અને દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ફાયરની પાછળનો જે બ્રિજ છે બ્રિજ ઉપરથી 1 ફૂટ ઉપરથી પાણી જઈ રહ્યું છે। અને હાલ ગૌરી વ્રત ચાલતા હોય અને ગૌરી વ્રતનું જે વિસર્જન કરવા માટે લોકો આવતા હોય છે। દ્રશ્યમાં જોઈ શકો છો આસ્થા અને શ્રદ્ધાના પ્રતીકના ભાગ રૂપે ગૌરી જે માતાનું વ્રત કરતા હોય છે અને જ્વાલાને હાલ આજે નદીની અંદર પધરાવવા માટે પણ અહીં સ્થાનિકો આવી રહ્યા છે। ખાસ કરીને આ જે ઉપરવાસ એટલે કે ડોસવાળા જે ડેમ છે એ ડેમ હાલ વોર્નિંગ લેવલ પર છે અને વોર્નિંગ લેવલથી પણ વધુ પાણી જતા હાલ મીંઢોળા નદીના હાલ બેહાલ થવા પામ્યા છે। ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ આજે મીંઢોળા નદીના અંતર્ગત 32 જેટલી ખાડીઓ આવેલી છે। એ ખાડીઓના પૂરના પાણી પણ મીંઢોળા નદીમાં આવતા હોય જે અંતર્ગત મીંઢોળા નદીએ એની પોતાની જે ભયજનક સપાટી વટાવી અને હાલ બેહાલ થવા પામ્યા છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। ભારે વરસાદના પગલે બારડોલી તાલુકાનું જનજીવન પ્રભાવિત થયું। બારડોલી તાલુકામાં ધમડોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં નદી જેવો માહોલ સર્જાયો। ધમડોદ ગ્રામ પંચાયતમાંથી પસાર થતી ખાડીમાં પૂરની સ્થિતિને લઈ સ્થાનિકોના હાલ બેહાલ થયા। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત તેમજ મામલતદાર સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી। શિવશક્તિ સોસાયટીના લોકોના ઘરોમાં પાછળના ભાગેથી પાણી આગળ તરફ ઘરમાં થઈને પસાર થઈ રહ્યા છે। સ્થાનિકોની ઘરવખરી સામાનને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। શિવશક્તિ નગરના સોસાયટીની અંદર 1000થી પણ વધુ લોકોની જનસંખ્યા રહે છે। માંગરોળ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો। કીમ નદીમાં ભારે પાણીની આવક થતા નદી કાંઠે આવતા ગામોને એલર્ટ કરાયા। માંગરોળ તાલુકાના 26 ગામોને સાવચેત રહેવાની સૂચના અપાઈ। ઓલપાડ તાલુકાના 8 ગામોને તંત્ર દ્વારા સૂચના અપાઈ છે। એસડીઆરએફની ટીમ દ્વારા વાંકલ ગામે 22 લોકોના રેસ્ક્યુ કરી શાળામાં સલામત સ્થળે ખસેડાયા।
સિમોદરા ગામે 35થી વધુ લોકોને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા. પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનો કાફલો સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે. પોલીસ તંત્ર દ્વારા પણ પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીની શફુરા નદી બે કાંઠે વહેતી થઈ. ધોરાજીમાં આવેલ શફુરા નદી કોઝવે પાણીમાં ગરકાવ. પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ થતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી. શફુરા નદીના કોઝવે ધોવાઈ ગયેલા હોવા છતાંય લોકો જીવના જોખમે ચાલતા નજરે પડ્યા. પ્રશાસન દ્વારા કોઈ જ પ્રકારની તકેદારી રાખવામાં નથી આવતી. પોતાના જીવના જોખમે તંત્ર દ્વારા બેરિકેડ પણ લગાવવામાં નથી આવતા. રાજકોટના ન્યારી એક ડેમનો એક દરવાજો ખોલાયો. નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ. ન્યારી 2 ડેમમાં 100% પાણી ભરાયેલા હોવાથી ડેમનો એક દરવાજો 0.76 મીટરે ખોલવામાં આવ્યો. પડધરી તાલુકાના ગોવિંદપર, રામપર, તરઘડી, વણપરી અને ખામટા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સલામત સ્થળે રહેવા સૂચના અપાઈ. જામકંડોરણાથી દૂધીવદર જવાનો માર્ગ બંધ થયો. દૂધીવદર કોઝવે પર 5 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે. દૂધીવદરથી લુણાવાડા કેરાળી જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં ફસાયા. ગત રાતના ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે. રાજકોટના ધોરાજીના છત્રાસા ગામમાં ધોધમાર વરસાદ વરસતા વરસાદ વચ્ચે છત્રાસા ગામથી માણાવદર તરફ જવાનો મુખ્ય કોઝવે તૂટ્યો. કોઝવે તૂટતા વાહન વ્યવહાર પ્રભાવિત. ધોરાજી પંથકમાં માર્ગો પર પાણી વહેતા થયા. સમાચાર ભરૂચથી. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અંકલેશ્વરની બહુચર્ચિત આમલા ખાડી ઓવરફ્લો થઈ. આમલા ખાડીમાંથી ઘોડા તણાતા નજરે પડ્યા. હાઈવેથી અંકલેશ્વર શહેરનો મુખ્ય માર્ગ બંધ થયો. રૌદ્ર રૂપે આમલા ખાડી વહેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. તો આમલા ખાડી ઓવરફ્લો થઈ તેની તસવીરો જુઓ. કઈ રીતે અહીં પ્રાણીઓ, પશુઓ માટે પણ સમસ્યાઓ સર્જાય છે. લોકો તો આ પાણીમાં ડૂબી જ જાય, પરંતુ આ જે ઘોડા છે તે પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદ શું વરસ્યો, માનવ હોય કે પશુઓ, સૌ કોઈ ત્રસ્ત. પોરબંદર જિલ્લામાં છેલ્લા 6 દિવસમાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો. જિલ્લામાં જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી દ્રશ્યમાન થાય છે. પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં આવેલ અમીપુર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા. તંત્રએ તમામ તૈયારીઓ કરી. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ. દ્વારકા પાસેનું ભીમગજા તળાવ તૂટવાની અણીએ હોવાના કારણે પાણીના સ્તરને ઓછું કરવા રોડ તોડવામાં આવ્યો. ભીમગજા પાણીના સ્તરને ઓછો કરવા રાજપરાથી ચરકલા જતા માર્ગને તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો. ભીમગજા તળાવ સતત પાણીની આવક વધતા તબાહી સર્જે તે પહેલા જ પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ. ગીર સોમનાથના કોડીનારથી વેરાવળ તરફ જતા રોડના પુલ પર પાણી ફરી વળ્યા. કોડીનાર શહેરના પાણી દરવાજા નજીક પુલ પર ફરી વળ્યા હતા. શિંગોડા ડેમના 3 દરવાજા ખોલાતા પુલ પર પાણી ફરી વળ્યા. જોકે કેટલાક વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળ્યા. ધસમસતા પાણીના પ્રવાહમાં મુસાફરી કરતા નજરે પડ્યા. બાદમાં પ્રશાસને એક બેરિકેડ મારીને વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલા 2 ડેમોમાં પાણીની આવક થઈ. વાંસદા તાલુકામાં આવેલા જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં વધારો થયો. હાલ કેલિયા ડેમની સપાટી 109.90 મીટરે પહોંચી છે. નવસારીમાં ભારે વરસાદના પગલે નદીઓ, ખાડી અને નાળા છલકાયા. નાળામાં પાણીની આવક વધતા મુશ્કેલી પડી. જિલ્લા પંચાયત હસ્તકના 78 માર્ગો બંધ થયા. ખાસ કરીને નવસારીના વેડછા, ડામર, અડધા રોડ બંધ થયા.
જલાલપોર તાલુકામાં તવડીનો એપ્રોચ રોડ બંધ થયો. ચીખલી તાલુકામાં બામણવેલ ધોણજા હરણગામ રોડ પણ બંધ થયો છે. ચીખલીના જ પીપલ ગાભણ આમધરા મોગરાવાડી રૂમલા રોડ બંધ થયો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવસારી જિલ્લામાં રેડ એલર્ટ હતું અને આ રેડ એલર્ટની વચ્ચે નવસારી જિલ્લામાં મેઘમહેર થઈ ચૂકી છે. દેમાર વરસાદને કારણે નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદી પોતાની ભયજનક સપાટીની નજીક હવે આવી રહી છે. દેમાર વરસાદ હજુ પણ સતત જો 3 થી 4 કલાક વરસે તો ક્યાંક અંબિકા અને કાવેરી નદી પોતાની ભયજનક સપાટી વટાવીને ગાંડી તૂર બનશે અને લોકોના હાલ બેહાલ કરી નાખશે. નજીકના જે કાંઠા વિસ્તારના જે ગામો છે એ ગામોને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને લોકોને સાવચેતીના પગલાં લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. બીજી બાજુ આજે દ્રશ્ય છે એ બિલ્લીમોરા અને ગણદેવી શહેરને જોડતો જે માર્ગ છે એ હાલ પાણી ફરી વળતા બંધ થઈ ચૂક્યો છે. નદી નાળા અને કોતરો દેમાર વરસાદને કારણે છલકાઈ છે. કાવેરી અને પૂર્ણા અંબિકા નદીમાં જે રીતના જળસ્તર વધી રહ્યા છે એના કારણે નદી અને નાળાઓના પાણી પણ હવે આ નદીઓના પાણી આ નદી નાળામાંથી છલકાઈને મુખ્ય માર્ગો પર ફરી રહ્યા છે. નવસારી જિલ્લા પંચાયત હસ્તકના તેમજ સ્ટેટ હાઈવેના અંદાજિત 78થી વધુ જે માર્ગો છે એ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. માર્ગો પર વરસાદી પાણી ફરી વળવાના કારણે માર્ગો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ સ્થિતિઓ પર વહીવટીતંત્રની નજર છે, પરંતુ હજુ પણ નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે તંત્રની ચિંતાઓ વધી રહી છે. બીજી બાજુ તંત્ર તમામ પ્રકારની તૈયારીઓ સાથે સજ્જ છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. નવસારી શહેરનો રેલ રાહત કોલોની, જ્યાં 40 ઘરોમાં પાણી ભરાઈ ગયા. 50થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા. ઘરનો સામાન પલળી જતા લોકો હેરાન પરેશાન. પટેલ રાહત કોલોનીના લોકો હજુ પણ ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે. ઘરવખરીનો સામાન પલળીને બગડી ગયો છે. નવસારીમાં વરસાદના કારણે વિજલપુરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ. વિજલપુરમાં આવેલી અનેક સોસાયટીમાં પાણી ભરાયા. શહેરમાં આવેલી ચંદનવન, રામનગર સહિત અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા. મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા અનેક લોકોને હાલાકી પડી. અમુક ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા. વરસાદના કારણે વિજલપુરમાં જળબંબાકાર જેવી સ્થિતિ. વિજલપુરમાં આવેલી અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. શહેરમાં આવેલી ચંદનવન, રામનગર સહિત અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. મુખ્ય રસ્તા પર જ પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી છે. અમુક ઘરોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે. નવસારીમાં અનરાધાર વરસાદ ખાબક્યો. ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીની સપાટીમાં વધારો. અંબિકા નદીની સપાટીમાં વધારો થતા બ્રિજ પાણીમાં ગરકાવ. લો લાઇન બ્રિજ પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો. ગણદેવી તાલુકામાં આવેલા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. તાપી સોનગઢ તાલુકાનો ગાયકવાડી શાસન સમયનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો. ડોસવાડા ડેમની આજુબાજુના ગામડાઓને એલર્ટ કરવાની સૂચના અપાઈ. સોનગઢ તાલુકાના 7, વ્યારાના 8 અને વાલોડ તાલુકાના 2 ગામને એલર્ટ કરાયા. કુમકુવા, ખાંજર, ડોસવાડા, ખરસી, કનાળા, ચોરવાડ અને ખડકા ચીખલી ગામમાં એલર્ટ અપાયું. વ્યારાના વાઘઝરી, ચીખલી, મૂસા, કાનપુરા, પાનવાડી, વ્યારા, કપુરા અને અંધારવાડી ગામમાં એલર્ટ અપાયું. વાલોડના કમલાછોડ અને સ્યદલા ગામમાં એલર્ટ અપાયું.